નવસ્ત્વ નવરાત્રી 2026 અક્ષર ક્રૂઝ પર ભવ્ય લોન્ચ 11થી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં ગરબાનો રંગ. અમદાવાદમાં નવરાત્રિના ઉત્સવને વધુ ભવ્ય અને પ્રીમિયમ અંદાજમાં ઉજવવા માટે નવસ્ત્વ નવરાત્રી 2026નું ભવ્ય લોન્ચિંગ સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અક્ષર ક્રૂઝ ખાતે કરવામાં આવ્યું. કિવાંચ ગ્રુપ દ્વારા આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં જાણીતા સિંગર દિવ્યા ચૌધરીની સંગીતમય રજૂઆતથી માહોલ ગરબામય બન્યો હતો. અમદાવાદના HNI, આમંત્રિત મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લોકો અને ગરબા પ્રેમીઓએ લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. નવસ્ત્વ નવરાત્રી 2026નું મુખ્ય આયોજન 11થી 20 ઓક્ટોબર 2026 દરમિયાન 9 બ્રધર્સ પાર્ટી પ્લોટ અમદાવાદ ખાતે યોજાશે. આ નવરાત્રી મહોત્સવમાં પરંપરાગત ગુજરાતી ગરબા અને લોકસંગીત સાથે આધુનિક મ્યુઝિક, લાઇટિંગ, એન્ટરટેઇનમેન્ટ, ફૂડ અને પ્રીમિયમ હોસ્પિટાલિટીનો સંગમ જોવા મળશે. VIP અને પ્રીમિયમ કેટેગરીના મુલાકાતીઓ માટે ખાસ એન્ટ્રી એક્ઝિટ, બેઠક, ગેસ્ટ મેનેજમેન્ટ અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. મુલાકાતીઓની સુરક્ષાને પણ ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. સમગ્ર ગ્રાઉન્ડ પર CCTV અને સતત મોનિટરિંગ ઉપરાંત એન્ટ્રી એક્ઝિટ, પાર્કિંગ અને અન્ય મહત્વના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. પરંપરા, સંગીત, સંસ્કૃતિ અને આધુનિક મનોરંજનના સંગમ સાથે નવસ્ત્વ નવરાત્રી 2026 અમદાવાદના ગરબા રસિકો માટે નવરાત્રીની યાદગાર રાતો બનાવવાની તૈયારીમાં છે. વખતની જેમ આ વખતે હું અમદાવાદમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છું નવસત્વ નવરાત્રી. તો આ વખતે તમને થીમ કંઈક નવી જોવા મળશે, પછી અમારું પરફોર્મન્સ કંઈક નવું જોવા મળશે અને આયોજક મિત્રોએ બહુ જ સરસ મજાનું આયોજન કર્યું છે. નવસત્વમાં તમે 9 દિવસ. કેવા પ્રકારના પારંપરિક ગરબાનું રહેશે 9 દિવસ પૂરતું? ઓકે, અમે લોકોએ આ વખતે 9 દિવસની નવરાત્રી હોય છે, પણ અમે લોકોએ આ વખતે એક દિવસ વધારે પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છીએ, એટલે 10 દિવસનું પરફોર્મન્સ છે. પહેલા દિવસે કેવા? એમાં સાદા ગરબા, 3 તાલી, પછી હીંચ, ટેટુડો બધું જ આવશે. રે ભવાની માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, ઓ જય જય અંબે માં, જય જય અંબે માં, ઓ જય જય અંબે માં, જય જય અંબે માં, તું તો પાવામાં પ્રગટાણી માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં.